શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્યામને મહારાણી કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય, શ્રી ગોકુલ નાથ કી જય, દાવ દયાળ કી જય, श्री नवनेत्रिया लाल की जय, अपने माथे विराजता सेव्य स्वरूप की जय, बधाई वैष्णव ने जाजा करे जय श्री कृष्ण। जन्माष्टमी ની ખૂબ ખૂબ બધાઈ, ખૂબ ખૂબ બધાઈ, ખૂબ ખૂબ બધાઈ। આજે કઈ ત્રીજ છે? આજે ઠકરાળી ત્રીજની ખૂબ ખૂબ બધાઈ, ખૂબ ખૂબ બધાઈ, ખૂબ ખૂબ બધાઈ। બોલો વલ્લભાધીશ કી જય। આટલા બધા માર્ગ, દુનિયામાં કેટલા ધર્મ બિરાજે, એમાં વલ્લભે આપણને વૈષ્ણવ કર્યા। પાછા વૈષ્ણવ હોય ઘણાય હોય, પણ એમાં આપણને વલ્લભના વૈષ્ણવ કર્યા, પુષ્ટિ માર્ગીય। એનું આપણને ગૌરવ છે, આનંદ એ વાતનો છે કે આપણે આ કોમ્પ્યુટર યુગમાં નથી એટલી અપરસ રાખી શકતા કે નથી કાંઈ પ્રભુને એટલા લાડ લડાવી શકતા, પણ છતાંય વલ્લભે આપણા ઉપર વિશ્વાસ કરી અને ઠાકોરજી પધરાવી દીધા। પધરાવે છે ત્યારે સરસ કહે છે, મેરો સર્વસ્વ તોકું પધરાવ, અપનો કરી કે જાનીએ। વલ્લભે પોતાનું સર્વસ્વ આપણા ઉપર પધરાવી દીધું છે, પછી આપણે આપણું સર્વસ્વ ન માનીએ તો ભાગ આપણા। અને પુષ્ટિ માર્ગમાં ઉત્સવ વિનાનો દિવસ હોય જ નહીં, અઠવાડિયાના દિવસ 7 પણ ઉત્સવ 8। હવે શરૂઆત થઈ શ્રાવણ મહિનાની, હિંડોળાનો મનોરથ તો છે જ। હવે આજે ઠકરાણી ત્રીજ, વલ્લભે પહેલી પરિક્રમા ચંપારણમાં પ્રાગટ્ય લઈ અને પછી પહેલી પરિક્રમા માતાજીની આજ્ઞા લે, અક્કાજીની, અને એમણે સ્ટાર્ટ કરી। તો સૌથી પહેલા યાદ શું આવે? વ્રજ, ગોકુળ, યમુનાજી, ગિરિરાજજી। એટલે વલ્લભ પરિક્રમા કરતા વ્રજમાં પધાર્યા અને ગોકુળમાં, તો ગોકુળ તો તિરોહિત હતું, બધે કાંટા ને કાંકરા ને ઝાંખરા ને, ફક્ત યમુનાજીનો ખડખડ ખડખડ અવાજ સુંદર આવે। તો ત્યાં દમલાજીને લઈને આવ્યા, અવાજ આવ્યો। વલ્લભ તો સાક્ષાત પુષ્ટિ પુરુષોત્તમ છે, એને બધી ખબર છે, ગોકુળ ક્યાં, યમુનાજી ક્યાં છે, વ્રજમાં ક્યાં કયા સ્થળો, બધું જ। પણ આ બધી લીલાઓ ઠાકોરજી હોય કે વલ્લભ હોય કે ગુસાઈજી હોય, ગોકુળનાથજી હોય કે હરિરાયજી હોય, દ્વારકેશજી હોય કે પુરુષોત્તમજી હોય, બધાએ આપણા માટે થઈને લીલા કરી છે। તો ત્યાં આવ્યા, હવે કોઈ ઘાટ નહોતો દેખાતો, ખાલી જળનો અવાજ આવતો હતો, મધુરો મધુરો। સઘોષ ગતિ દંતુરા સમતિ રૂઢ દોલોત્તમા, મુકુંદરતિ વર્ધની જયતિ પદ્મ બંધુ સુતા। હવે વલ્લભને ખબર ન હોય કયો ઠકરાણી ઘાટ ને કયો ગોવિંદ ઘાટ, છતાંય વલ્લભે દમલાને પૂછ્યું, દમલા, આમાં કયો ઠકરાણી ઘાટ અને કયો ગોવિંદ ઘાટ? દમલાજી કહી શકે, કારણ કે એનું શું સામર્થ્ય। તો વલ્લભે કેમ આવું પૂછ્યું? તો ઘણી જગ્યાએ વાંચ્યું છે ને ઘણી જગ્યાએ સાંભળ્યું છે, ગોલોકનું આટલું મોટું સુખ છોડી અને વલ્લભ ઠાકોરજીની આજ્ઞા પ્રમાણે
દેવી જીવો જે કરોડો વર્ષોથી, કરોડો જન્મથી વિખૂટા પડેલા દેવી જીવોને શોધવા માટે વલ્લભ ભૂતલ પર પધાર્યા. ત્યારે ગોલોકમાંથી ભૂતલ પર પધાર્યા ત્યારે યમુનાજીના જે સ્વરૂપ, વ્રજમાં આપણે યમુનાજી કહીએ, ગોલોકમાં વિરજા, યમુનાજીને શું કહે છે? વિરજા. વલ્લભકુળના ઘરમાં યમુનાજીની વાતો થતી હોય ને તો વિરજા જ કે, ભાગ્યે જ યમુનાજી કે. તો યમુનાજીના સ્વરૂપના જે દર્શન કરીને ઉપરથી ગોલોકમાંથી અહીંયા પધાર્યા હતા. તો 11 વર્ષના થયા વલ્લભ અને પરિક્રમા ચાલુ કરી. તો વલ્લભને યમુનાજી આદિ ભૌતિક સ્વરૂપે દર્શન કર્યા. તો એ સ્વરૂપની યાદ આવી. કઈ? જે ગોલોકમાંથી ભૂતલ પર પધાર્યા ત્યારે યમુનાજીએ ચોફેલી ચુંદડીને, ચટકેલી ચોળીને, હાથમાં કમળના માળાજીને, શ્રૃંગાર સહિત એ સ્વરૂપની વલ્લભને યાદ આવી. તો જો વિનંતી કરે તો યમુનાજી દર્શન તો આપે જ. વલ્લભ બધાને એટલા વાલા. તો વલ્લભ ચતુર શિરોમણી છે. સીધું યમુનાજીને ન કીધું. કદાચ પ્રભુ સાથે નિકુંજ લીલામાં બિરાજતા હોય અને વલ્લભ વિનંતી કરે કે મહારાણીમાં હવે મને સાક્ષાત દર્શનની બહુ જ ઈચ્છા થઈ છે, મનોરથ થયો, તો પધારવાના જ. પણ વલ્લભ પ્રભુના યમુનાજીના તત્સુખનો જેટલો વિચાર કરે એટલું દુનિયામાં કોઈ ન કરે. એટલે એમણે ઇનડાયરેક્ટ દમલાજીને કહ્યું, દમલા, આમાં કયો ઠકરાણી ઘાટ અને કયો ગોવિંદ ઘાટ? તરત જ યમુનાજીથી વલ્લભનો આ વિરહ સહન થયો નહીં. તરત ગોલોકમાંથી 16 શણગાર સજી, ચોફેલી ચુંદડી, ચટકેલી ચોળી, હાથમાં કમળના માળાજી લઈ વલ્લભની સન્મુખ પ્રગટ થઈને કહ્યું, મારા વાલા વલ્લભ, તમે ઊભા છો એ રાવણથી ઠકરાણી ઘાટ સુધીની હદ સામનીજીને અને માવનથી ગોવિંદ ઘાટ સુધીની હદ ઠાકોરજીને. મહારાણીમાનું રૂપ, સૌંદર્ય, તેજ, આભા, પ્રકાશ, પુંજ, માધુર્ય નિહાળી વલ્લભના મુખારવિંદમાંથી 16 ગ્રંથની પહેલી સ્તુતિ યમુનાષ્ટક પ્રગટ થઈ. નમામિ યમુનામહં સકલ સિદ્ધિ હેતુ મુદા મુરારી પદ પંકજ સ્ફુરદ મંદરેણુત્કટ. તો વલ્લભે સૌથી પહેલી સ્તુતિ યમુનાજીની કરી 16 ગ્રંથમાં. બાકી બધા સ્તોત્ર છે. જે સન્મુખ હોય સ્વરૂપ અને જે મુખમાંથી ભાવ નીકળે એને કહેવાય સ્તુતિ. અને સન્મુખ સ્વરૂપ ન હોય અને આપણે જે બોલીએ એને કહેવાય સ્તોત્ર. છોકરું બોલતા શીખે ને સૌથી પહેલાં માં જ બોલે, બાપા ન બોલે, ભાઈ કાકા કે મામા ન બોલે, બા. એને શીખવાડવામાં નથી આવતું તું બા બોલ. સહજ એના મોઢામાંથી માં જ નીકળે. તો આપણા પુષ્ટિ માર્ગમાં યમુનાજી આપણા મૈયા કહેવાય છે ને, ઠાकुर हमारे श्री नंद नंदन, ઠકુરાની हमारी श्री राधे. ठाकुर हमारे श्री नंद नंदन, ઠકુરાની हमारी श्री राधे. हमको तो इतनी समझ भली और न कोई काजे. બસ અમને બીજી કઈ સમજણ પડતી જ નથી.
સામનેજી કે યમુનાજી, બસ અમારી ઠાકોરાણી એ. પણ આપણે બધા યમુનાજીને મૈયા કહીએ છીએ, એમને નથી કહેતા. વલ્લભે પ્રગટ પ્રમાણ આપ્યું છે કે કેમ આપણે એમના મૈયા કહીએ છીએ. યમનાષ્ટકની અંદર આવે છે, યમોપી ભગિની સુતામ કથમુહંતિ દુષ્ટાનપી પ્રિયો ભવતી સેવના તવ હરિયેથા ગોપિકા. ભાઈ બીજના દિવસે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ નહીં, પણ દુનિયામાં બધા જ મર્યાદા માર્ગીય, ત્યાં તમને ઊભું રહેવાની જગ્યા ભાઈ બીજના દિવસે ના મળે. બધા યમુના સ્નાન કરવા આવે. પછી શું કે ભાઈ બીજના આવ્યા છે. આપણે 18ની લીલી પરિક્રમામાં હતા તો આપણે બધા વિશ્રામ ઘાટે નહોતા આવ્યા, આપણે વૃંદાવન ગયા હતા, ખબર સામે ઘાટે. તો ત્યાં એક બેન હતા ને, એનો મોબાઈલ પડી ગયો. એટલે કે ઈલાબેન તમારી પાસે મોબાઈલ છે? મેં તો હું તો રાખતી નથી, તમારી પાસે હતો. તો એણે એના ભાઈને ફોન કર્યો. એ કે ભાઈ હું વિશ્રામ ઘાટે આવું છું, તમે ગાડીમાંથી ઉતરાવો તો સીધા નાહી ધોઈને વિશ્રામ ઘાટે આવો. મને કે થેન્ક યુ. મને કે મારા ભાઈને બોલાવ્યા છે કર્ણાટકથી. ક્યાંથી? કર્ણાટક. એના ભાઈ એટલા બધા મોટા બિઝનેસમેન હતા કે બીજા દિવસે પાછી ટિકિટ હતી પ્લેનની. પણ બેને કીધું કે ના, તારે મારી હારે સ્નાન કરવા આવવું જ પડશે. મર્યાદા માર્ગી હોય એટલે એમાં કંઈ ખોટું નથી, દરેકને પોતાનું પેલું હોય. મને કે ના એમ નહીં, હું તો બ્રહ્મ સંબંધી જોયેલા બેન. મેં તો બરાબર છે, હું ક્યાં ના પાડું છું. પણ ભાઈ બીજનું શાંત તો કરવું પડે ને. જો એ એનો વિષય છે, જેને કરવું ગમે છે, કરવું પડે, એ એનો વિષય છે. આપણે તો વલ્લભે સ્પષ્ટ આજ્ઞા કરી છે, યમુના પાન, ગંગા સ્નાન અને નર્મદા દર્શન. પછી મેં કીધું અહીંયા કરી લ્યો. ના, એ વિશ્રામ ઘાટે જ થાય. મેં કીધું કેમ? તો એની વાત 100% સાચી હતી કે વિશ્રામ ઘાટે યમુનાજીએ પોતાના ભાઈ યમરાજને જપમાં બોલાવ્યા હતા. તો ભાઈ બહેન ક્યાં મળ્યા હતા? મને કે મેં તો વિશ્રામ ઘાટે. વાહ ભાઈ વાહ. એટલે સ્નાન તો વિશ્રામ ઘાટે જ થાય. એટલે પછી પાછા યાત્રામાં જ હતા વૈષ્ણવ જ. એટલે મને કે પછી હું સાંજે આવી જઈશ. મેં તો વાહ, બહુ સરસ. હવે વાત આપણે એ કરતા હતા કે કેમ યમુના મૈયા. તો ભાઈ બીજના દિવસે યમને બહુ કામ, આટલા જીવ જતા રહે ને કરે ને, તો યમુનાજી યમ વત્તા ઉના, યમુનાથી નાના એટલે યમુનાજી. એટલે યમરાજાના નાના બેન કોણ? યમુનાજી. હવે જમવાનું કીધું. હવે આટલા બધા કામમાંથી બેન કે ને તો ગમે એવો ભાઈ હોય ને, બેન માટે તો આવે ને આવે જ, એમાં કોઈ શંકાને સ્થાન નહીં.